નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જૂના ડીસા તાલુકાના ગામની એક સગીરાનું લગ્નની લાલચે 2 વખત અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ યુવક અને તેના સહયોગીઓ સગીરાને તેના મા બાપ અને ભાઈને મારી નાખવાની ધમકી આપતા કંટાળેલી સગીરાએ 4 વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ જૂના ડીસા ગામના ખળવાડ વિસ્તારમાં રહેતી એક સગીરાને ગામની જીવન જ્યોત સોસાયટીમાં રહેતા અજય સરાણીયાએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ જ વ્યક્તિએ વારંવાર આવું જ કાર્ય કર્યું હતું, જેની આપણે વાત કરીએ તો તે મુજબ આજે ત્યારબાદ 9/5/2024ના રોજ ગાડીમાં તેનું અપહરણ કરીને જોધપુર લઈ ગયો હતો. ત્યાં પણ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તારીખ 3/6/2024ના રોજ પણ ખાનગી વાહન તેને અજાણી જગ્યાએ લઈ જઈ તેની સાથે મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું. મિત્રો, આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર હંમેશ પ્રસારિત થતા હોય છે. જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરી લો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી લો. સાથે જ તમારા મિત્રો સાથે આપણા વિડીયોને શેર કરો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પર પ્રસારિત થતા વિડીયોનો લાભ મળે. જય હિન્દ, જય ભારત.